હવે મેં પેરી પેરી ખાધું છે. પણ પેરી પેરી શું ઈ આમાં કહેવાય? પેરી પેરી મસાલો આવે. પેરી પેરી ચિપ્સ ખાધી છે. આ એમ કહું, આ બધું મારે હમણાં તને મેં હજી શીખડાવ્યું, સમજાવ્યું તો યાર. તો પેરી પેરી ચિપ્સ મેં ખાધી છે. મારા હાથ પેરી પેરી વાળા છે અને અમારી પાસે પાણી નથી. પાણી નો તમારા ભાઈને હું નહીં બતાવી શકું, એમની પર્સનલ પ્રોબ્લેમ છે. કાંઈ શું પર્સનલ પ્રોબ્લેમ? મેં પેરી પેરી ચિપ્સ ખાધી છે. મારા હાથ ચિપ્સ વાળા છે અને હું ચિપ્સ વાળા નો હોય. ચિપ્સ હવે ક્યાં હાથમાં? પેરી પેરી વાળા છે, મસાલા વાળા છે. મારા હાથ મસાલા વાળા છે ને હું માલ કરવા માંગુ છું. અરે યાર હું લેવા યાર હેરાન કરે છે યાર. હાય લાવ યાર ઓલું બોરો પ્લસ ની એટોડેમાં કાન ગૂગલી વિશ એવું કરવા દે મને હું તીખું ખાતો નથી ને હું તો હું કઈ કે ખવડાવું છું. આપણે એટલે મને પછી રેવા દે ને ભાઈ. જો પાણી લઈ આયા હાથ ધોવા માટે, પણ પાણી બહુ ઠંડુ છે. કે બહાર તો આમ શું ઠંડુ હોય ભલે નો હોય. શું લેવા? શું છે પાણી હવે કેવું છે? હા ઠંડુ છે, ઠંડુ છે. ટાટુ છે. તો ઓકે, તમે એવું ઈચ્છો છો કે હું તમને આ પેરી પેરી વાળા હાથ ના અડાડું તો મારો હાથ છોડી દો, નહીં અડાડું. પછી ચારા નો કરતી હો. ઓકે, ચારો નહીં કરવામાં આવે. ચલો ગાઈસ, પ્લીઝ યાર મને તો ડિસ્ટર્બ ના કર, મને ડ્રાઇવિંગ માં ધ્યાન આપવા દે હવે please. મારે વાયદો તોડવો પડશે. આ પણ નહીં કહું આમ તો કહું. વાયદો મારે સીટ બેલ્ટ એમ બહીતો હોય. આમ હું વાયાથી આવવા દીધો. સીટ બેલ્ટ હોય. સ્પીડમાં બોલવું એટલે થોડું બોલો દે. સીટ બેલ્ટ જાતે પ્રોબ્લેમ ક્રિએટ કરવાની, જાતે સોલ્યુશન લાવી દેવાની. એને જ ઇન્ટેલિજન્ટ માણસ કહેવાય. પીપલ બોલવા જરા બસ માણસ કરી નાખ્યું. દેશી માણસ. સીટ બેલ્ટ ગઈટા જ ગાડા વારે કયો. કાલથી વ્લોગ આવવાના જ છે. કાલથી વ્લોગ આવશે. કાલે શૂટ થશે, 2-3 દિવસ પછી આવશે. એડિટિંગ થઈને હાર્ડ એડિટિંગ કરવામાં થોડો ટાઈમ લાગે. આપણે ડેઈલન ખબર જ છે એડિટિંગ હોય જ ને. એમને બગડાટો રેવા દે. બગડાટો જ રેવા દે. કોઈ આ થોડો દેખાલી આવશે. હા હું આવી છું જી, માર ખાવા ભેગી આવી છું, નકર મારું શું કામ? એ આમાં તારે ક્યાં ચોખવટ કરવાની હતી આ લોકોને? હું કઈ તમારી જેમ છુપાવું રે, બધું કઈ જ દઉં. તમારી જેમ ન હોય મારું કે જો જોડાયા રહેજો, હાલો આમ જોવું. રેવા દે, મારું કોન્સન્ટ્રેશન વિખાઈ જાય છે. એને કેટલી વાર મનમાં પ્રેક્ટિસ કરી છે પેલા શબ્દ બોલવાની, પછી ફાઇનલી એને એમ થયું કે હવે હું બોલી શકીશ, એટલે એને કહ્યું. અને જો ન બોલાણું હોત ને બરાબર તો એમ કેતા કાપી નાખજો. યા નહીં. બાય. વેલકમ ટુ રાજસ્થાન. રાજસ્થાનમાં આવી ગયા છીએ ગાઈસ. વેલકમ ટુ રાજસ્થાન. નજારો જો દેખાય છે ત્યાંથી. વાવ વાવ. આ હોટલ વાળીનું આવી ગયું મેસેજ. ચલો ગાઈસ કન્ટિન્યુ જોડાયા રહેજો. અમે જરા હોટલનું ચેક ઇન વગેરે બધું જોઈ લઈએ. પાણી પી લ્યો. તો ગાઈસ અમે રાજસ્થાનમાં પહોંચી ગયા છીએ. સરસ એવા પહાડ જોઈ શકો છો અને ચોમાસાની શરૂઆત અહીંયા પણ થઈ ગઈ છે. વરસાદ આવ્યો, માવઠું પડ્યું છે. વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ. અહીંયા પણ એવું જ લાગે છે કે કમોસમી વરસાદ હશે. લાગે છે શું? એવું જ છે. કઈ નહીં. રાવલા રતનપુર. ચાલો તો આવી ગઈ છે અમારી હોટેલ. ચલો હવે ચેક ઇન કરી લઈએ અને પછી ફ્રેશ થઈને મળીએ. બરોબર ને? જય ભગવાન. જય ભગવાન. તો અમે ચેક ઇન કર્યા પહેલા અમને એમ થયું કે ચા પાણી કરવા જઈએ ક્યાંક. હજુ ટાઈમ હતો ચેક ઇનમાં તો ક્યાં આગળ આવી ગયા છે, કેટલું આગળ આવી ગયા, અને ક્યાં યુટર્ન નથી. બધા યુટર્ન બંધ કરી દીધા છે. શું કેવું છે? 12 કિલોના ગાડીમાં બે મચ્છરીએ કરી ગયા યાર એની મને. હવે એમ કીધું થાને કે પાસ સે યુટર્ન હે. થાનું ક્યાં નથી યાર આવતું. થાના ક્યાં હે? થાના તો ક્યાંય હશે. અરે યાર, અને યુટર્ન લઈને આવશું એટલે પાછા ત્યાં સામે બાજુ રોકશે.
જતા ને કે તમારો બાપ હજી આવી અરે રે હજી નથી બોલ 10-12 કિલોમીટર કાપી નાખ્યું કટ જ નથી. ક્યાં સુધી નથી હજુ દેખાતું જ નથી દૂર સુધી યુટર્ન જ નથી દેખાતું. અને પાછું અહીંયા તો બધા ટ્રક ને એવું જ છે એટલે અહીંયા રોંગ સાઈડમાં ના જવાય. લે આવું છે સવારમાં આવું થઈ ગયું છે. હવે આવશે જો હવે આવશે હા દેખાણું ના અહીંયા હોવું જ જોઈએ. અહીંયા હા નીચે નીચેથી જો નીચેથી. આઈશ. એને મારા કલેજા અરે કલેજાને એટલી બધી ઉત્સાહ આવી ગયો બમ્પાઈ કુદાડી દીધો યુટર્નમાં. યાર હવે કાંઈ આમાંથી જવાનું ઈ છે હાલે કે આગળ ઈ છે બીજું. અહીંથી જ લઈ લેવાય આગળની રાહ ન જોવાય. રાતના આવ્યા હોય તો આમાં શું કરી થોડા દિયાંતરી ન કર નાખ્યા. થાય શું અરે, હજુ તો ફરવાનું ચાલુ નથી કર્યું ને પેલા ફરવા માંડ્યા છીએ. ત્યાં આગળ આ એમ્બ્યુલન્સ હતી ને એટલે એને સાઈડમાંથી નીકાળી લીધી ચેક પોસ્ટ તો ખટારો ચેક પોસ્ટ હતો ને તો આ આપણે જોડે જોડે નીકાળી લીધી. આપણી પાછળ ઓય બીજા બે આવ્યા તેને ઊભા રહી ગયા લગભગ એકને તો અમે નીકળી ગયા અને બીજાને ઊભા રાખ્યા છે. એને ખબર હોય માણા જોઈને જેને કે આ બધા વ્યવસ્થિત છે તેમાં નો રોઈ આપણને. હા હા મારું મોઢું જોયું હોય ને કે આ વ્યવસ્થિત લાગે ગાડી પણ જીજે લખેલું હોય ને તેમાં હે ને તો અમુક ને વધારે લાગે. અમને યુટર્ન મળી ગયો ભાઈ તમે ગાઈસ. ઓ મિત્રો અમને ચા મળી ગઈ છે. વાહ ભાઈ વાહ. રેલવે સ્ટેશન ની ચા 20 કિલોમીટર કાપ્યા અને ચા ઘરે નથી ઉતરતી ની માને જેની ના ક્યાં ભરાઈ ગયા. હજુ તો શરૂઆત છે ની કે ક્યાં ભરાઈ ગયા. આવી શરૂઆત હોય નીંદર હવે તો. અને એમ નહીં હવે પાછું જવાનું છે હામે અને હવે આ પાછું જવાનું છે યુટર્ન ગોતવા. આમ પાછું કેટલું છે હું તો ગાંડો છું હું કરું રાજસ્થાને તો મારી માનસિક કરી આંખે નાખ્યો. ઉજાગરા દીને રાત. કોણે કીધું તો જાઓ રાજસ્થાન. હાલ પાછા ઉપડી હાલ. અહીંથી જ સીધા હા તો આ બુકિંગ ના પૈસા હા કા તો શું કરવું છે. આ ઓનલાઈન જમાનો એટલો ખરાબ આવ્યો હોય ને એડવાન્સ ની માને ને એમાં બુકિંગ કરી નાખીએ એટલે કાંઈ ન થાય બીજું. હું ટોપ કરો ને મને તો ટોપ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ. આ છે અમારું સુપર ડિલક્સ રૂમ. થાકી ગઈ છું હવે મને સૂવું છે અને આવું બધું છે અને આવી રીતે માઉન્ટેન વ્યૂ છે. આ નીચે સ્વિમિંગ પુલ છે ને આવું બધું છે ને આખો રૂમ છે. સારું છે મજા આવશે. અહીંયા બેસી નાસ્તો વાસ્તો મંગાવીએ કંઈક. ભૂખ લાગી છે જોરદાર હવે અને થાકી હું એટલી ગઈ છું ને કાલની જો નાઇટ ડ્રેસ પહેરીને ફરું છું તો હવે કંઈક નાસ્તો મંગાવીએ. તમારો ભાઈ નીચે ગયા છે લગેજ ને બધું લેવડાવે છે હજુ. તો ચલો ગાઈસ બતાવું હમણાં તમને શું નાસ્તો મંગાવીએ આપણે. શું મંગાવવું છે એ જો પછી ખબર પડે ને. હા હા એમ નહીં વ્યૂ કેવો લાગ્યો રૂમનો આ બતાડા લોકોને મેં તો બતાવ્યો જો ઓય ને મસ્ત. એમને આમાં નાસ્તો મેન જ લખ્યું હોય નાસ્તો ક્યાં આવે. સ્ટાર્ટરમાં નથી કાંઈ. હવે કંઈક મંગાવી હાલો. આ બાઇટ્સ તો રહ્યું બાઇટ્સ નહીં બીજું નથી કાંઈ. પનીર ભુરજી ને પનીર ટીકા ના તો કંઈક ઓલું હોય યાર શું છે સૂપ છે ચીલી પોટેટો હની ચીલી પોટેટો ડ્રાઈ વેજ મંચુરિયન કોર્ન સોલ્ટ એન્ડ પેપર પકોડા है પછી ચીઝ બોલ है હા ચના ફ્રાય બોઇલ્ડ ચાટ
જોઈ હાલો કંઈક પીનટ મંગાવી પ્લેન ફ્રાય ચાટ મસાલા બધી ઓલી વસ્તુ છે કઈ ફાઇટિંગ. હે તો આવી ગયું છે અમારું આલુ પરાઠા અને ચા ને વાટકા અમે ઘરેથી લાવ્યા છે ચા દૂધ પીવા હે ખારું કરી નાખ્યું દઈ મસાલા ઠોઈકા આ બધું ચાટ મસાલો ને બધું નાખ્યું છે કાલા નમક ને નહીં તો ચલો હવે નાસ્તો કરી લઈએ આટલા સરસ વ્યૂમાં વાહ ફાવે તરતા એને હે પાણીમાં હવા મલ પગ્યો છે કોઈ આમ બરો કેવો તર્યા એને આવડતું હોય તરે ને મારા જેવો હું તરે આમાં મારા જેવા બધા જોઈ ફોટા પાડે તરાર જો. તો ગાઈસ 2-4 કલાક આરામ કર્યા પછી હવે મેં નાહી ધોઈ લીધું છે અને મેં મંગાવી લીધું છે મેં સૂપ. તો હવે સૂપ પીશું અને પછી બહાર જઈશું. પછી બહારનો માહોલ બતાવું. અહીંયા મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે તો પછી બતાવું ગાઈસ. હું સૂપ બી પી લઉં અને થોડી રેડી પણ થઈ જાઉં અને અહીંયા જાઉં. નાહવામાં છે ને હાથમાં આ પાછળ આમાં હબાકો આવી ગયો તો હવે પાછળ વરસાદ આવે છે. વરસાદ જોવું તો જોવાય છે. હુઈ જવાય અને એનો કૂતરો હે જોઈ જે બહાર નો આવે બહાર નહીં આવે એ કૂતરો બહાર નહીં આવે અને અમે આવી ગયા હવે અહીંયા બેસવા માટે અને બેસીશું અને કંઈક ખાઈશું કંઈક નાસ્તો મંગાવીશું. તમારો ભાઈ તો ચલો શું થયું છે તમારો ભાઈ હેરાન થઈ ગયો કીડમાં. ક્યાં બેસવું છે અહીંયા કુલર છે કુલર તો બધે છે કુલર ભલે ને અહીંયા તો બહુ પાણી છે વરસાદ આવ્યો ને આ છેક છેલ્લે તો જઈએ શું છે જોઈએ. વાવ આ બધું સારું છે. હા બેસવાનું અહીંયા છે જો. આ બાજુ ઓલો કે હા ખાટલો જો પણ એ પહેલું રોઈ છે તારે તો આમ થાય તમને રબાક આવી ગયા છે તો શું બેસો કપડા પલળશે હા જાજો બોલ તો પછી નકર હું વાવ છે બાકી એક નંબર હો જગ્યા. અરે. 2 ખાટલા 3 મૂયકા છે જો. ચાર 3-4 છે હા ચાર હે અને આ બાકી બધું છે અહીંયા બેસવાનું છે. ત્યાં બેસવું છે કે અહીંયા બેસવું છે યાર બેસવું હોય બેસ નહીં યાર એ કે જ્યાં બેસવું હોય અહીંયા બેસ ને યાર. અને આજે ગાર્ડન છે એમ નહીં અહીંયા બેસીએ અહીંયા. અહીંયા નથી બેસવું ભાઈ આવતી નહીં યાર. સારું ચાલો વેજ ક્રિસ્પી તો એક ઓર્ડર કરેલું છે બીજું કંઈક મંગાવીએ. ક્રિસ્પી આવી ગયું છે અને અમે ફાઇનલી અહીંયા ડિસાઈડ કર્યું છે બેસવાનું કેમ કે અહીંયા વરસાદ આવે તો વાંધો નહીં અને પ્લસ કુલર પણ છે અને અહીંયા મેં કીધું હબાકો આવી ગયો છે નાના તકિયા બકિયા લગાવે એટલા માટે. એટલો હરખ હતો એને કે હા આવશું અને આ ને તે ને બધું એ અને મજા આવશે નાઇટ આઉટ કરીશું ને એન્જોય કરીશું ને આમ જો હબાક આવી ગયું શું કરું હું તો ગાંડા જેવો થઈ ગયો. મૂવનું સ્પ્રે હવે મંગાવ્યું છે. સુઈ જાવ તો ઊભું નથી થવાતું ઊભો થવાતું નથી. આ ઓલું મૂવ લઈને આવે ને એ લગાવી દો ને તો સારું થઈ જાય.